કરી આગળ પાવાગઢ ખાતે મહાકાળી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથનો પ્રારંભ કરવામાં આવ્યો। અખિલ ગુજરાત ઠાકોર કેળવણી મંડળના પ્રમુખ રોહિતજી ઠાકોર દ્વારા આ મહાકાળી કેળવણી રથનું આયોજન કરવામાં આવ્યું છે। પાવાગઢથી આ રથનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યું હતું। આ તકે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા। સાથે જ રાજ્યભરમાંથી ઠાકોર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। વધુમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોની વાત કરીએ તો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, મહેસાણાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ગોધરાના સાંસદ પ્રભાસિંહ ચૌહાણ ઉપરાંત જૂનાગઢના ભારતીય આશ્રમના મહંત ભારતી બાપુએ પણ ખાસ હાજરી આપી। ઉપરાંત ઠાકોર સમાજના વિવિધ જિલ્લામાંથી આવેલા કન્વીનરો પણ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ યોજવા પાછળ ઠાકોર સમાજનો હેતુ સમાજમાં શિક્ષણ, વ્યસન મુક્તિ, કુરિવાજો જેવી બાબતોમાં જાગૃતિ લાવવાનો છે। ઠાકોર સમાજ વ્યસન મુક્તિ માટે, શિક્ષણ માટે, કન્યા કેળવણી માટે જાગૃતિ અભિયાન શરૂ કરી રહ્યો છે। આનંદ છે કે ઠાકોર સમાજમાં આ પ્રકારની જાગૃતિ અભિયાન મોટા પાયે ચાલી રહી છે। આજે રોહિતભાઈ અને એમના મિત્રો ગામડે ગામડે આ રથ ફેરવવાના છે। ગુજરાતના યુવાન વ્યસન મુક્તિ બને અને શિક્ષણમાં રસ લેતો થાય એ આજના સમયની માંગ છે અને એમને મેં ખાસ અભિનંદન આપ્યું છે। પાવાગઢ ખાતે મહાકાળી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથનો પ્રારંભ કરવામાં આવ્યો। અખિલ ગુજરાત ઠાકોર કેળવણી મંડળના પ્રમુખ રોહિતજી ઠાકોર દ્વારા આ મહાકાળી કેળવણી રથનું આયોજન કરવામાં આવ્યું। પાવાગઢથી આ રથનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યું। આ તકે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ રાજ્યભરમાંથી ઠાકોર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોની વાત કરીએ તો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, મહેસાણાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ગોધરાના સાંસદ પ્રભાસિંહ ચૌહાણ ઉપરાંત જૂનાગઢના ભારતીય આશ્રમના મહંત ભારતી બાપુએ પણ ખાસ હાજરી આપી। ઉપરાંત ઠાકોર સમાજના વિવિધ જિલ્લામાંથી આવેલા કન્વીનરો પણ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ યોજવા પાછળ ઠાકોર સમાજનો હેતુ સમાજમાં શિક્ષણ, વ્યસન મુક્તિ, કુરિવાજો જેવી બાબતોમાં જાગૃતિ લાવવાનો છે। ઇતિહાસમાં નામ લખી જવાનું અમે હૈયતું નહીં, પણ એમ થશે કે ઠાકોર સમાજના આગેવાન રોહિતજી ઠાકોર, જયસિંહભાઈ, ભરતજીભાઈ, મુખ્યમંત્રીશ્રીના સબરીની ચૂંટણીની અંદર નામ પધાર્યા એવા મારા વિજયભાઈ રૂપાણી સાહેબને ધન્યવાદ આપું છું। વિજયભાઈએ એવું કીધું મને કે રોહિતભાઈ ક્ષત્રિય તલવાર વાણિયાને પકડાઈ દીધી। ખરેખર જોવા જઈએ ને તો આટલી પેઢી વર્ષો પહેલા આપણી અને વાણિયાઓની લાઈન એક જ આવે, ક્ષત્રિયો અને વાણિયાઓ એક જ આવે છે। જૈન વાણિયાઓની અંદર ક્ષત્રિયો ભગવાન એમના 26 તીર્થંકર છે, એ બધા ક્ષત્રિય। એટલે વિજયભાઈની ક્ષત્રિયોની લાઈન અમારી એક જ આવે છે। એવા ગુજરાતના લોક લાડીલા આપણા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સાહેબ જૂનાગઢની અંદર 25 વર્ષથી હું ભારતી બાપુ પર જઉં છું। ગમે ત્યાં જઈએ ત્યારે બાપુ કે આવો રોહિતભાઈ, આવો રોહિતભાઈ। બાપુ જોડે અમારા આગેવાનો સમાજના હોય તો રૂમની વ્યવસ્થા કરી દે। એવા મહામંડલેશ્વર આંતરરાષ્ટ્રીય વિશ્વંભર ભારતી બાપુ, પ્રભાતસિંહ ચૌહાણ સાહેબ, દેવજીભાઈ ફતેપુરા સાહેબ, ખેતિયા બાપા, જયસિંહભાઈ, ભરતજીભાઈ, પરમાર સાહેબ કે જે અહીંના મંત્રી છે, આ વિસામાની અંદર ખૂબ મદદ કરે। ગમે ત્યારે કઈ જરૂર પડે સાહેબ આ કામ કરવાનું, તરત ગમે ત્યાં જ્યાં ફોન કરવાનો તો કરી દે। એવા આપણા સમાજના પરમાર સાહેબ, ભાઈ અમારા પિત્રોડા સાહેબ, નિર્મા ડાયરેક્ટર, કરશનભાઈ પટેલના બનેવી અમારા કે સાહેબ, રાજકોટના ઉદ્યોગપતિ અમારા શારદાબેન, રમણસિંહભાઈ,
અને ઠાકોર સમાજમાં જેમનું નામ છે અમે એમને વટ કહીએ. ખોટી વાત કઈ હોય સમાજમાં તે પૂજા બાપાએ કીધી. અખિલ ગુજરાત ઠાકોર વિકાસ ગાંધીનગર ચાલે છે. ત્યારે એમને આપણા રાજ્યના મુખ્યપ્રધાન એ દિવસે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે જમીનની કિંમત 18 લાખ રૂપિયા. ગુજરાત સરકારની અંદર ખૂબ મહેનત કરી અમે બધા ભેગા મળી અને આજે આપણા બાળકો ગાંધીનગર અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ તરીકે જ્યાં સ્કૂલ છે ત્યાં આજે 500 બાળકો ભણે છે આપણા સમાજના. એવા અમારા પૂજા બાપા રાઠવા સાહેબ મંચસ્થ બિરાજમાન સૌ મહાનુભાવો આખા ગુજરાતની અંદર ઠાકોર સમાજના તમામ આગેવાનો આવ્યા છે. દૂર દૂરથી મારા ભાઈઓ બહેનો વડીલો અને ભૂલકાઓ અન્ય સમાજમાંથી મિત્રો પણ આવ્યા છે. એમને હું વંદન કરું છું. મા મહાકાળીનો પરમ ભક્ત છું. આજે જે કંઈ આવ્યા હોય એ મારા મહાકાળીમાના મહેમાનો છે. મહાકાળીમાના મહેમાનો એ રોહિતજીના મહેમાનો. અને આજે સૂર્ય ચંદન મણી વિશામો ખૂબ તમે તમારા પગલા કરી અને પાવન કર્યો એ બદલ હું સૌને ધન્યવાદ આપું છું. આ વિસામાની અંદર નવરાત્રી જે આસો માસ અને ચૈતર માસની નવરાત્રી દરરોજના 28-30 હજાર માણસને અમે ભોજન આપીએ. ભરતસિંહભાઈ જયસિંહભાઈ નવરાત્રીમાં એમ કે રોહિતભાઈ ક્યારે જવું છે અમે જાતે બેઠી યાત્રાઓનો પીરે છીએ. જયસિંહભાઈ ભરતસિંહભાઈ પૂજા બાપા બધા અને આનંદ આવે બધાને. રોહિતભાઈ તમે બહુ સારું કાર્ય કરો છો. એવો સૂર્ય ચંદનમણી વિશામો 100 વર્ષ સુધી રોહિતજી ઠાકોરને યાદ કરશે. આ વિસામાની અંદર MP, UP, રાજસ્થાન, મહારાષ્ટ્ર ત્યાંથી યાત્રાળુઓ આવે છે જ્યોત માટે. 9 દિવસ સુધી ગઈ નવરાત્રીમાં હું મારા ધર્મપત્ની રમીલાબેને શારદાબેને 7 દિવસ સુધી નવરાત્રીમાં અહીંયા અમે દરેકને ભોજન પીરસ્યું છે. સતત 7 દિવસ જાગતા રહેતા હતા. 160 માણસો અમે કામ કરાવતા હતા. અમારા મિત્રો પણ અહીંયા ફ્રી સેવા આપે છે. 9 દિવસ સુધી 170 માણસો હોય 200 માણસો હોય માત્ર ને માત્ર માતાજીના ભક્તો એ જ આપણા મહેમાનો એ રીતે સેવા આપે છે. એમને પણ હું આજે અહીંયા બધા ઘણા આવ્યા છે એમને પણ ધન્યવાદ આપું છું. ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ મહાકાળી જાગૃતિ અભિયાન રથ આ માત્ર ને માત્ર સમાજના વિકાસ માટે આ રથ ઠાકોર સમાજ શિક્ષણ મુક્ત બને, વ્યસન મુક્ત બને, શિક્ષણ યુક્ત બને, શિક્ષણની પ્રગતિ કરે, શિક્ષણની અંદર વધારે ને વધારે ભાર મૂકવાનો. શિક્ષણ એ સમાજના બાળકો વધારે વધારે કાલે IPS બને, IAS બને, ડોક્ટર બને એવા પ્રયત્નો રહેશે. સમાજના વધારે થાય, ઘરની અંદર બચત થાય. તો મહાકાળી ઠાકોર સમાજ દ્વારા ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રથનું પ્રસ્થાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યું હતું. મહત્વનું છે કે આ પ્રસંગે ઠાકોર સમાજના તમામ અગ્રણીઓ સહિત તમામ ઠાકોર સમાજ પણ ઉપસ્થિત રહ્યો હતો જેમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા હતા. ઉપરાંત પુરુષોત્તમ રૂપાલા પણ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મહત્વનું છે ઠાકોર સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં ખાસ કરીને આ રથને જે પ્રસ્થાન કરાવ્યું છે તે ગુજરાતના સમગ્ર ગામડે ગામડે ફરીને વ્યસન મુક્તિ, શિક્ષણ, જનજાગૃતિ આ તમામના ઉદ્દેશ્ય સાથે ફેરવવામાં આવે છે જેથી ઠાકોર સમાજ વિકાસની હરણફાળ ભરી શકે અને આગળ આવી શકે. દારૂ ને જૂથ પીવાનો એસટી પર બોલા હોય છે. દારૂ જ્યાં ડબી જાય છે. આ દારૂ આવ્યો ક્યાંથી? સજ્જુમાં નહોતો. સજ્જુમાં દારૂ નહોતો, ત્રેતામાં નહોતો, એટલે દ્વાપરમાં આવ્યો. દ્વાપરમાં કેમ આવ્યો જોડો છો? દ્વાપરના 8,64,000 વર્ષનું આવ્યું છે. એમાં છેલ્લા 5,000 વર્ષ બાકી હતો. અને આ મથુરાની જન્મ 4 ભુજા સ્વરૂપે વિષ્ણુનો અવતાર કૃષ્ણ રૂપે થયો અને થયો એટલે એ 4 ભુજા સ્વરૂપ
વચન આપેલું પૂરું કરીને કર્યું બે પૂજા સ્વરૂપ જન્માનો કર્યું આદિને બેઠ્યું એને એમ કહ્યું કે હવે મને નંદ સુદાંત મૂક્યા એ ઇતિહાસો લાંબો છે. હું ધાર્મિક છું, કંઠીદારી છું, એટલે ધર્મની બાબતમાં તો કોઈ પંડિતોને જીતી નહીં શકે. હું ચેલેન્જ કરું છું. તો દારૂ 11 વર્ષને 52 દિવસની જે લીલા થઈ, અટવોટ રાક્ષસો માર્યા, પાછી પુત્રને મારી, આ બધું કામ કર્યા પછી છેલ્લું આજે વૃંદાવનમાં ચોક છે, રાસ રમણનો ચોક છે. એ 11 વર્ષને 52 દિવસ લીલા કરી અને પછી કામ પૂરું થયું અને રાઘોજી સ્વાતસિંહ પામસી એવા પામસી બે પ્રકારની ગોપી લઈને ગયા. પછી જે કૃષ્ણ રહ્યા એ વૈકુંઠવાસી અને કારણ કે યાદવ કુળમાં જન્મ હતા. યાદવ કુળમાં યાદ રાખજો, અમુક તો કોઈ નહીં કે આ શાસ્ત્રોમાં આવે છે. અને યાદવમાં જયારે આજે હું સંસદ સભ્ય હોઉં તો મારા કુટુંબીઓ મારા તાકાતથી કેટલું કરી નાખે, મારો કાપો ને આ બધું ચલાવે. કૃષ્ણ ભગવાનના યાદવ કુળમાં જન્મ થયો અને અત્યારનો 52 દિવસ લીલા પૂરી કરી પછીથી યાદવ શું કરવા મળ્યું જાણો છો? યાદવ એવું તોફાનો મચાવવા મળ્યો, મારો કાપોનો ધંધો શરૂ કર્યો. તો ભગવાન સમજ્યા કરો અમને ખાડો કાઢવા શું કરવું પડે. એટલે સારા કોઈ નીચે કહું છું એમને દારૂ જાણવાનું શીખવે. શા માટે? એનો નાશ કરવા માટે થાય. હવે આપણે નાશ કરવો છે, નાશ થઈ જવું છે. દારૂ પીવો છે કે છોડવો છે આપણે યાદ રાખજો. દારૂ દારૂને શું પીવાનો? દારૂ એને પીવે છે. મહાભારતનું સ્વર્ગારોહિણી પર્વ વાંચો. સ્વર્ગારોહિણી પર્વમાં લખ્યું છે, આ શાસ્ત્રો કોઈ માણસે નથી લખ્યા, વિષ્ણુના અંશે જન્મીને શાસ્ત્રો લખ્યા છે. 6 શાસ્ત્રો 18 પુરાણ એ વિષ્ણુના અંશે લખ્યા છે. મહાભારત સ્વર્ગારોહિણી પર્વમાં લખ્યું છે, એક વખત દારૂ પીવાથી 100 ગામ બાળીને એટલું પાપ લાગે છે. યાદ રાખજો બરાબર. એટલો અવાજ ઓછો કરજો જરા. એક વખત દારૂ પીવાથી 100 ગામ બાળીને એટલું પાપ લાગે તો ત્યારથી પીતાશે 83 તો ખ્યાલ આવે. તો તમે કહેવાના તમે શું કરો છો? સાહેબ મેં દારૂ જોયો નથી. હોય કૃષ્ણ પ્રણામી છું, નિજાનંદ સંપ્રદાયનો અનન્ય ઉપાસક છું. દારૂ જોયો નથી, દારૂ પીધો નથી, પીવો નથી. મારી ઉંમર 75 વર્ષની થઈ સાહેબ. પણ આજે હું દારૂ મને પકડી નહીં શકતો.